પાટણ રેલવે સ્ટેશનમાં માટી ઘસી પડતા દબાયેલા મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પાટણના નિર્માધીન રેલવે સ્ટેશનના પાયાના કામગીરી દરમિયાન સર્જાયો હતો અકસ્માત. માટીની ભેખડ રાશિ થતા એક નીચે કામ કરતા એક મજૂર દટાતા અન્ય મજૂરોમાં મચી હતી દોડધામ. મજૂર દટાતા સ્થળ પર કામ કરતા મજૂરોએ તાત્કાલિક તેને માટીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. 108 દ્વારા શહેરની જનતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સારવાર મળે તે પહેલા દટાયેલા મજૂરે દમ તોડ્યો હતો. પાટણ રેલવે પોલીસે હોસ્પિટલ ખાતે આવી આગળની તજવીજ હાથ ધરી છે. પાટણ રેલવે સ્ટેશનના આધુનિકરણની કામગીરી ચાલી રહી છે. કામગીરીમાં મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટના 10 જેટલા મજૂરો કામ કરી રહ્યા છે. પાટણ રેલવે સ્ટેશન પર ચાલતી પાયાની કામગીરી દરમિયાન અચાનક માટીની ભેખડ ધરાશી થતા મજૂર દટાયો હતો. વિનોદ કુમાર સિંહ રામચરણ સિંહ મજૂર ઉપર માટીની ભેખડ પડતા દટાયો હતો. વિનોદ કુમાર સિંહ હોસ્પિટલના સ્ટ્રેચર પર લીધા હતા અંતિમ શ્વાસ. અન્ય મજૂરોમાં છવાઈ હતી શોકની લાગણી. પાટણ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસને જાણ કરાતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ફરજ પરના કંપનીના જવાબદાર સુપરવાઇઝર પણ જનતા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જે કેસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ.